શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આપણા ઉપર અતિશય કૃપા કરી અને તારીખ 7-10-2024 દિવસે દિવાળીના આશીર્વાદ રૂપે જે પત્ર લખ્યો એમાં સ્વામી બાપાએ વાત કરી કે આપણે સૌ ભેગા મળીને નક્કી કરીએ કે મારે રોજ ખટકો રાખીને નિયમિતપણે 15 મિનિટ પ્રાપ્તિનો વિચાર કરવો છે. અને આટલું કરશો તો જરૂર અંતરે શાંતિ રહેશે, અક્ષરધામ થઈ જવાશે, સત્પુરુષના ભાવને પમાશે. સ્વામી બાપાની આજ્ઞા પ્રમાણે આપણે આ વિચાર નિયમિતપણે કરવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ સ્વામી બાપાએ જે આપણને આ ફળ બતાવ્યું છે એ આપણે અનુભવવાનું છે. એ ફળનો અનુભવ કરવા માટે આપણે સ્વામી બાપાના વચનમાં દ્રઢ વિશ્વાસ હોય એટલું જ કામ થતું હોય છે. કે સ્વામી બાપાની આપણે આજ્ઞા પાળશું તો એમાંથી પ્રાપ્ત થતું જે ફળ એમાં જેટલો આપણો વિશ્વાસ દ્રઢ હશે એટલું જ કામ થશે. તો આપણે પણ આજના દિવસે આ ગોષ્ઠીમાં સ્વામી બાપાના અંતરમાં જીવ પ્રાણી માત્રનું આત્યંતિક કલ્યાણ થાય એ માટેનો જે શુદ્ધ ભાવ છે એ સમજવાનો પ્રયત્ન કરીશું. કબીરજીએ એક સાખીમાં કહ્યું છે કે પારસ में और संत में बड़ो अंतरो जान, एक लोहे को कंचन करे एक करे आप સમાન. અહીંયા કબીરજી આપણને સમજાવે છે કે પારસમણી હોય એનો સ્પર્શ લોખંડની સાથે કરાવવામાં આવે તો એ લોઢું સોનું થઈ જાય છે, પણ એનું મૂલ્ય એ પારસમણી જેટલું થઈ જતું નથી. પણ અહીંયા આગળ જે સંત છે એ સંતના મનમાં તો અતિશય એવો વિચાર આવે છે કે જેવું મારા જીવનમાં સુખ શાંતિ છે એવી જ સુખ શાંતિ એ મારે સૌને આપવી છે. સ્વામિનારાયણ ભગવાને પણ પ્રથમના 67ના વચનામૃતમાં સાચા સંતની, સાચા સત્પુરુષની ભાવનાનું વર્ણન કરતા લખ્યું છે કે કોઈ એક સત્પુરુષ છે એના અંતરમાં અખંડ એવી ઈચ્છા રહેશે કે આ મારો સંગી છે તો હું જેવું ભગવાનનું સુખ ભોગવું છું, અનુભવું છું, એવું મારો જે સંગ કરે તે દરેકને આપવું છે. તો સત્પુરુષના હૃદયમાં જે આ શુદ્ધ ભાવના છે એ જ્યારે આપણે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના જીવનનો વિચાર કરીએ ત્યારે આપણને એનો અનુભવ થતો હોય છે. તારીખ 16 માર્ચ 2018ના દિવસે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ઓસ્ટ્રેલિયામાં ગોલ્ડ કોસ્ટ ખાતે બિરાજમાન હતા અને સવારે અલ્પાહાર પૂર્ણ કર્યા પછી સ્વામી બાપા સ્વતઃ બોલ્યા કે ગઈકાલે રાત્રે વહેલા સૂઈ ગયા હતા એટલે રાત્રે 2:30 વાગે ઊંઘ પૂર્ણ થઈ ગઈ. પછી વિચાર આવ્યો કે સેવકોની ઊંઘ હજી પૂરી નહીં થઈ હોય એટલે પથારીમાં પડી રહ્યો. પણ સૂતા સૂતા સંકલ્પો કર્યા
પ્રાર્થનાઓ કરી. ત્યારે સેવકોને જિજ્ઞાસા થઈ, એટલે સેવકોએ પૂછ્યું કે બાપા શું સંકલ્પ કર્યા? ત્યારે સ્વામી બાપાએ કહ્યું કે પહેલા તો એવો વિચાર કર્યો કે જે બધા જ સેવામાં છે એનું ભલું થાય. સ્વામી બાપાનો ઉતારો એ વખતે એક હોટલમાં રાખવામાં આવ્યો હતો. એટલે બાપાએ એવો સંકલ્પ કર્યો કે આ હોટલમાં જે કોઈ છે, જે કોઈ આવે એનું ભલું થાય. પછી સ્વામી કે મને વિચાર આવ્યો કે આગળ બીચ છે, તો બીચ ઉપર પણ જે કોઈ આવે એનું ભલું થાય અને ભગવાન સૌનું ભલું કરે એવી પ્રાર્થના તો અખંડ ચાલ્યા જ કરે છે. આ સાંભળીને સેવકોને ખૂબ આશ્ચર્ય થયું. એટલે સેવકોએ બાપાને કહ્યું કે સ્વામી યોગીજી મહારાજ એવું કહેતા કે ભગવાન સૌનું ભલું કરો. પ્રમુખ સ્વામી મહારાજ એવું કહેતા કે બીજાના ભલામાં આપણું ભલું. સ્વામી બાપા કહે કે આપણે તો બધાનું હિત જ ઈચ્છવું, બીજા હિત ઈચ્છે કે ન ઈચ્છે. જો આપણે બીજાનું જરા પણ અહિત ઈચ્છીએ તો આપણું મન બગડી જાય. સ્વામી બાપાની આ લાગણી, આ ભાવના જોઈને સેવકોએ કહ્યું કે બાપા, કોઈ વગર વાંકે કેવળ તેજોદ્વેષથી, સરખામણીના ભાવથી અહિત કરે, અહિત ઈચ્છે ત્યારે શું કરવું? સ્વામી બાપા કહે આપણે તો એનું ભલું થાય એવું જ ઈચ્છવું, ભગવાન ઉપર છોડી દેવું. ભગવાન દંડ દે તો પણ ભલું જ કરે. પછી સ્વામી બાપાએ એક દ્રષ્ટાંત આપીને સમજાવ્યું. બાપા કહે જુઓ ને, કોઈને 5 દીકરા હોય, એમાંથી એક આડો અવળો ચાલતો હોય તો મા બાપ એની ઉપેક્ષા કરે, એને વઢે ટોકે, ઘણીવાર એનાથી જુદા પણ થઈ જાય, તો પણ એના અંતરમાં એનું હિત થાય, ભલું થાય એવી ભાવના સતત રહ્યા કરે છે. તો ભગવાન તો મા બાપ કરતા પણ વિશેષ છે. તો સ્વામી બાપાના અંતરમાં જીવ પ્રાણી માત્રનું શુભ થાય, ભલું થાય એવી ભાવના એ અખંડ રહે છે. સ્વામીશ્રીની આ ભાવના એ માત્ર વિચારો પૂરતી જ નથી. આજના જમાનામાં ઘણી વખત કેવું થાય કે સારા વિચારોને જ સારું વર્તન માની લેતા હોય છે. એક વખત કોઈના સારા વિચારો સાંભળે પછીથી કોઈના વર્તન તરફ લક્ષ્ય રહેતું હોતું નથી. પણ સ્વામી બાપાના જીવનમાં એવું નથી. સ્વામી બાપાની જે અંતરની શુદ્ધ ભાવના છે એ એમના જીવનના દરેક પ્રસંગે અનુભવાય છે. 2018ની સાલમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો 98મો જન્મ જયંતિ મહોત્સવ એ રાજકોટમાં ઉજવાતો હતો. અને રાજકોટમાં આ નિમિત્તે આખું એક નગર તૈયાર કરવામાં આવ્યું હતું. હવે આ નગરમાં જે સદભાવીઓએ પોતાની જમીન આપણને વાપરવા માટે આપેલી, એ બધાનું સન્માન થાય એ માટે એમને પ્રસાદ અને સ્વામી બાપાના વ્યક્તિગત દર્શનનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. સ્વામી બાપાને પૂર્વે સંતોએ રિપોર્ટિંગ કરેલું, ત્યારે બાપાને વાત કરેલી કે કેટલાક લોકોએ આપણને સહકાર ન આપ્યો, એના કારણે આપણું નગર છે એ આપણે 2 ભાગમાં વહેંચવું પડ્યું. તો સ્વામી બાપા એ વખતે એ સંતને ટકોર કરી કે જ્યારે તમે આ લોકોને મળવા માટે બોલાવો ત્યારે તમે જેને સહયોગ નથી આપ્યો એને પણ ખાસ બોલાવજો. સ્વામી બાપાની ઈચ્છા જાણી અને પેલા સંતે એ લોકોને પણ બોલાવેલા અને એ લોકો પણ વ્યક્તિગત દર્શન કરીને ગયા. ત્યારે પેલા સંતે બાપાને કહ્યું કે સ્વામી આ જે 5-7 જણા હતા એને આપણને સહકાર નહોતો આપ્યો. તો સ્વામી બાપા એ વખતે પેલા સંતને સમજાવતા કહ્યું કે આપણા આમંત્રણને માન આપી અને જમવા પધાર્યા, આપણને મળ્યા, એ આપણને સહયોગ આપ્યો જ કહેવાય. તો સ્વામી બાપાના જીવનમાં સહકાર મળે કે ન મળે, કોઈનું અહિત થાય, કોઈનું બુરું થાય એવો સ્વામી બાપાને ક્યારેય સંકલ્પ શુદ્ધા થયો નથી. અહિત કરવાની વાત તો ક્યાં રહી, પણ ક્યારેય કોઈને તકલીફ પડે એવું પણ સ્વામી બાપાના જીવનમાં એ જોવા મળ્યું નથી. 2017ની સાલમાં સ્વામી બાપા સારંગપુર બિરાજમાન હતા.
અને સારંગપુરમાં પણ સંતોની સંખ્યા ઘણી બધી. એટલે પૂજ્ય ગુરુજી સંતો એવું આયોજન કરેલું કે બધા જ સંતોનો પરિચય બાપાને થાય. એ માટે બાપા જ્યારે પોઢવા જાય ત્યારે 4 સંતોનો બાપા સમક્ષ પરિચય અપાય. પછી એ સંતોને બાપા સાથે કંઈ વાતચીત કરવી હોય, કંઈ પ્રાર્થના કરવી હોય તો એ પણ થાય અને બાપાનો લાભ મળે. એવી રીતનું આયોજન કરેલું. તો એક દિવસે સ્વામી બાપાને કંઈક મીટિંગના કારણે રાત્રે પોઢવામાં મોડું થયેલું અને એ વખતે આ 4 સંતોનો લાભ પૂરો થયો અને બાપા પોઢ્યા, લાઇટો બંધ થઈ અને તરત જ બાપાએ સેવકોને ફરી બોલાવ્યા અને વાત કરી કે મારે સ્નાન કરવા માટે જવું છે. સેવકોએ કહ્યું કે બાપા હમણાં તો આપ પોઢ્યા અને એકદમ કેમ કઈ તકલીફ થઈ? તો બાપાએ કહ્યું કે અમારે તો ક્યારની જવાની ઈચ્છા હતી. તો સેવકોએ કહ્યું કે બાપા તો કહી દેવું જોઈએ ને. તો સ્વામીએ કહ્યું કે જો આપણે આ 4 સંતોને મળવાનું હોય, એક તો આપણને આજે ઓલરેડી પોઢવામાં મોડું થઈ ગયું છે, આપણે નાવા જઈએ તો હજી પણ અડધો કલાક પોણો કલાક થઈ જાય, તો આ સંતોને બેસી રહેવું પડે. એમને સવારે વહેલું ઉઠવાનું હોય, સેવામાં જોડાવાનું હોય, એમાં તકલીફ ન થાય એ માટે આપણે એમને સમય આપી દીધો. હવે આપણે ભલે ને મોડું થાય. તો સ્વામી બાપાના જીવનમાં પોતાના શિષ્યો પ્રત્યે કેવી ભાવના છે કે એમને સહેજ પણ તકલીફ ના પડે. ઘણી વખત તો આપણને કેવું થઈ જાય કે આપણા પાસેથી કોઈને કંઈ કામ લેવાનું હોય તો આપણને એવો વિચાર આવી જાય કે એને ગરજ હશે તો બેસશે, મહિમા હશે તો રાહ જોશે. પણ સ્વામી બાપાના અંતરમાં એવી લેશ માત્ર ભાવના થતી નથી. સ્વામી બાપાના જીવનમાં જે આ વિશિષ્ટ અને અદ્વિતીય શુદ્ધ ભાવ છે એનું વર્ણન કરતા, એની સાખ પૂરતા શુકદેવજી ભાગવતમાં લખે છે કે અહો બકીયમ સ્તનકાલકૂટમ જિજ્ઞાંશયા પાય પદપ્ય સાધ્વી લેભેર ગતિ ધાતુ ચિંત્યમ તતોન્યમ કમવા દયાલુ શરણમ વ્રજેમાં. અહીંયા વ્યાસજી એ ભાગવતમાં એક પ્રસંગનો ઉલ્લેખ કરે છે. તેઓ કહે છે કે પૂતના એ બાલકૃષ્ણ ભગવાનને મારી નાખવાના વિચાર સાથે આવેલી, છતાં પણ ભગવાને પૂતનાનો વધ કરી અને તેનો મોક્ષ કર્યો અને પોતાના ધામમાં ગતિ આપી. તો ભગવાન જેમના હૃદયમાં છે એવા સંત પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના જીવનમાં પણ આપણને આ જ ભાવનાનું દર્શન એ સુપેરે થાય છે. વ્યાસજી શ્લોકના અંતિમ ચરણમાં લખે છે કે કમવા દયાલુ શરણમ વ્રજેમ, કે આપણે આપણું હિત ઈચ્છીએ, આપણે આપણું હિત સમજી શકીએ એના કરતાં પણ વધારે જે આપણા શુભચિંતક છે, જે આપણું હિત ઈચ્છે છે એવા ગુરુને છોડીને બીજા કોને શરણે જઈએ? કમવા દયાલુ શરણમ વ્રજેમ. તો આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કે આવા ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ કે જેના અંતરમાં અતિશય શુદ્ધ ભાવના છે. નિષ્કુળાનંદ સ્વામીએ 64 પદીમાં સાચા સંતના લક્ષણ લખતા કહ્યું કે કેને દુઃખ દેવાનો દલમારે, ભૂલે ભૂંડો ભાવ નથી, પર ઉપકારે પળ પળ મારે, ઉપજે ઈચ્છા અંતરથી. તો આવા ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રાપ્તિ આપણને થઈ છે. એવા ગુરુના મહિમાની, એમના વિરલ ગુણોની સ્મૃતિ કરતા કરતા માનો મળી છે મોટી વાત એ પદનું હવે આપણે ગાન કરીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. માનો મળી છે મોટી વાત, હાથ આવી તે
મહાર જોરે કરી જતન દિવસ રાત સુતા બેઠા સંભાર જોરે સાચો મળ્યો છે સત્સંગ અંગે અચળ કરી રાખજો રે રખે ચડે બીજાનો રંગ એવો દાપણ દોર નાખજો રે. We satsang keep firmly at any cost. સત્સંગ જે તમારી ચોઈસ આવે કે વેધર ટુ ડુ ધીસ ઓર સત્સંગના નિયમ લોકપા કે ના લોકપા. તો એટ ક્રિટિકલ મોમેન્ટ આવે કે વેર યુ આર કન્ફ્યુઝડ એન્ડ યુ ડોન્ટ નો, તો તે વખતે સત્સંગ બાજુ ઢળવું, inclination to satsang, inclined to satsang. તો that is best way. કેમ કે બીજું બધું તો આવ્યું છે ગયું છે, it does not matter much, પણ સત્સંગ we should not lose. ઘણા મોંઘા જે ઘન શ્યામ નાવે, નજરે ન મળે કોઈને રે. અક્ષરવાસી આઠો જામ જેને રહ્યા છે અખંડ જોઈને રે. અતિ થઈને દિન આધીન નિત્ય નમાવે છે શીશને રે. લગની લગાડી લેલીન જોઈ રહ્યા છે જગદીશને રે. શ્રીજી મહારાજ મળ્યા છે. અનંત જન્મથી આપણે ભટકીએ છીએ, અનંત જન્મથી, અને આ જન્મે આપણને ભેટો થયો. અને એટલા ભગવાન, બીજા લોકો તો દર્શન કરવા માટે કેટલા તલપાપડ થાય, આપણે તો ભગવાન મળ્યા. શાસ્ત્રીજી મહારાજ મળ્યા, યોગી બાપા મળ્યા, પ્રમુખ સાહેબ મળ્યા. હવે મૂળ મુદ્દો આ છે કે જ્યારે ભગવાન પ્રગટ હોય ને એના ઓળખાય. મનુષ્ય ભાવ આયા જ કરે. થોડી વાતમાં સ્વામી આમ કેમ કર્યો, સ્વામી આમ કેમ કર્યો. શાસ્ત્રીમાં શ્રીજી મહારાજમાં આવતો મનુષ્ય ભાવ. અને મનુષ્ય તો એ મનુષ્ય ચરિત્ર કરે જ, દિવ્ય ચરિત્ર કરે તો ખોટું પડી જાય. એટલે મનુષ્ય તરીકે આવે એટલે મનુષ્ય બધા કરે, તમને ભૂલાડી દે એવા મનુષ્ય કરે. પણ એમાંય જો દીવ ભાવ રહે તો કામ થઈ જાય. મહારાજ સ્વામી મળ્યા છે, ક્યારેય મળ્યા નથી, અને જતન કંઈ ન રાખવું. કિયા જીવ કિયા જગદીશ જાણો, જૂજવીએ જાત છે રે. મર આપીએ સો શીશ તોય વણમાળાની વાત છે રે. કિયા કીડી કરી મેળાપ, ભેડું થાવા ભારે ભેદ છે રે. કિયા પૂર્ણ પુરુષોત્તમ વાપ, કિયા જીવ જેને બહુ કેદ છે રે.